આ સાથે મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં કોબા ખાતે પહોંચી ચૂક્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે પ્રધાનમંત્રી એક દિવસ ગુજરાતની મુલાકાતે અને કોબા ખાતે જે તીર્થંકરનું જે એક મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ખાસ કરીને 95,000 ઘન મીટરમાં આ આખું જે મ્યુઝિયમ છે તે બનાવવામાં આવ્યું છે। જૈન સમાજના તીર્થંકર જે છે આચાર્ય જે છે તેમને આ જે ભવ્ય મ્યુઝિયમ છે જે તેમાં જે અલગ અલગ 7 ગેલેરી બનાવવામાં આવી છે તેની માહિતી આપી રહ્યા છે। 95,000 ચોરસ ફૂટમાં જે સમ્રાટ અશોકના પૌત્ર છે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની મુલાકાતે હાલમાં પહોંચ્યા છે। લોકાર્પણ સમારોહ થઈ ચૂક્યો છે અને અલગ અલગ જે 7 ગેલેરીમાં જે જૈન સમાજના જૂના જે આચાર્ય છે જે અત્યાર સુધી આચાર્ય થઈ ચૂક્યા છે ઈસવીસન પૂર્વે 215 થી 224 સુધી તે તમામ તીર્થંકરની જે અલગ અલગ ઐતિહાસિક જે મૂર્તિઓ છે તે અંગે તેઓ માહિતી મેળવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ સીધા જ દ્રશ્યો કે જ્યાં હાલમાં જે આ મ્યુઝિયમ છે તેની મુલાકાતે પહોંચ્યા છે। અલગ અલગ પ્રાચીન સિક્કાઓનો પણ આ મ્યુઝિયમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જૈન સમાજના જે રાષ્ટ્રસંત આચાર્ય છે પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ કે જેમણે છેલ્લા 6 દાયકામાં એટલે કે 60 વર્ષ સુધી ભારત અને નેપાળના ખૂણે ખૂણે જઈને લગભગ 2 લાખ કિલોમીટરની જે પદયાત્રા કરી હતી આ પદયાત્રાનું સ્વપ્ન અને આ પદયાત્રાની મહેનત આજે રંગ લાગી છે કારણ કે પદ્મસાગર સુરેશ્વરજી મહારાજનું એક જ સ્વપ્ન હતું કે જૈન સમાજના જે પણ તીર્થંકર આચાર્યો છે તેમની જે અલગ અલગ અહિંસાની જે કલાકૃતિઓ છે તેમનું જે યોગદાન છે જે પ્રાચીન સિક્કા છે તેમની જે પૌરાણિક અને ઐતિહાસિક જે મૂર્તિ છે તેનું જે કોબા ખાતે જે મહાવીર કલ્યાણ કેન્દ્ર આવેલું છે તેમાં સમાવિષ્ટ કરવામાં આવે અને પીએમ મોદી આ સ્વપ્નને સાકાર કરતા આ મ્યુઝિયમનું આજે લોકાર્પણ કર્યું છે જેમાં અલગ અલગ જે ચિત્રો છે તે પણ આવેલા છે। સાથે સાથે જે અત્યાર સુધી સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમ જે કહેવાય છે સમ્રાટ સંપત્તિ કે જેમણે જૈન સમાજ માટે અહિંસાનો સંદેશ આપ્યો હતો જૈન સમાજ માટે અલગ અલગ મહત્વના કાર્યો કર્યા હતા અને ખાસ તેમણે જ્યારે પીએમ મોદી ત્યાં પહોંચ્યા ત્યારે મહારાજ સાહેબના પહેલા તો આશીર્વાદ લીધા અને હવે તે અલગ અલગ 7 ગેલેરીઓને નિહાળી રહ્યા છે। નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ ખાસ કરીને જે કહેવાય ને કે જે પૂજ્ય જે પદ્મસાગર સુરેશ્વરજી મહારાજનું એક સ્વપ્ન હતું કે આ રીતનું એક મ્યુઝિયમ બનાવવામાં આવે અને આસ્થા અને ઇતિહાસને ઉજાગર કરતો આ મ્યુઝિયમનું લોકાર્પણ થઈ ચૂક્યું છે ત્યારે પીએમ મોદી અત્યારે કઈ ગેલેરી નિહાળી રહ્યા છે ખાસ જ્યારે ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે કેવો માહોલ સર્જાયો? પ્રધાનમંત્રી અત્યારે ગેલેરી નંબર 3માં છે અને જ્યાં વિવિધ જે તાડપત્ર છે તે તાડપત્ર નિહાળી રહ્યા છે। સાથે રાજ્યપાલ પણ જોડાયા છે રાજ્યપાલ હાજર છે અને જૈન સમુદાયના જે અગ્રણીઓ છે તે હાજર છે મહારાજ સાહેબ હાજર છે કે જે પ્રદર્શનમાં જે વિવિધ વસ્તુઓ રાખવામાં આવી છે તેનો નજારો બતાવી રહ્યા છે। વિવિધ પ્રતિમાનો નજારો અત્યારે પ્રધાનમંત્રી જોઈ રહ્યા છે। મૂળભૂત રીતે જોઈએ તો 95,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલું આ પ્રદર્શન છે। રાણકપુર શૈલીમાં આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। રાણકપુર શૈલીનું અનુસરણ આ મ્યુઝિયમની અંદર કરવામાં આવ્યું છે। અલગ અલગ 7 દીર્ઘામાં મ્યુઝિયમ વહેંચવામાં આવ્યું છે। આરસ અને કાચનો ઉપયોગ મ્યુઝિયમની બનાવટમાં કરવામાં આવ્યો છે। અનેક એજન્સીઓ ભેગા મળી અને આ મ્યુઝિયમ બનાવ્યું છે। જે સંગ્રહ અત્યારે જોઈ રહ્યા છે તે તમામ સંગ્રહ પદ્મસાગર સુરેશ્વરજી મહારાજનો સંગ્રહ છે। દીર્ઘકાલીન સંયમ યાત્રા દરમિયાન તેમણે આ સંગ્રહ કર્યો હતો। દેશભરની લગભગ 2.5 લાખ કિલોમીટરની યાત્રામાં આ સંગ્રહ એકત્રિત કરવામાં આવ્યો હતો। જે સંગ્રહ છે તેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે કલા સામગ્રીનો સંગ્રહ છે। 31 માર્ચ એટલે કે આજના રોજ પ્રધાનમંત્રી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે હવે કાર્યક્રમ બાદ લોકોને માટે ખુલ્લું મૂકવામાં આવશે। બિલકુલ કોબા ખાતે નવનિર્મિત મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સૌથી પહેલા જ્યારે પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતા ત્યારે મહારાજ સાહેબના તેમણે આશીર્વાદ લીધા હતા તેમના ચરણ સ્પર્શ કર્યા હતા। આજે સમગ્ર વિશ્વમાં મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને એક તરફ કોબામાં જે મહાવીર કલ્યાણ કેન્દ્ર છે પરમ પૂજ્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજનું એક સ્વપ્ન હતું કે તેમણે છેલ્લા 6 દાયકામાં જે ભારત અને નેપાળની જે
પદયાત્રા કરી છે, જે તેમણે અલગ અલગ ચિત્રો એકઠા કર્યા છે. જે ઐતિહાસિક મૂર્તિ તેમની જૈન તીર્થંકરની છે, તે મૂર્તિનું એક પ્રદર્શન કરવામાં આવે, એક મૂર્તિનું મ્યુઝિયમ બનાવવામાં આવે, જેના કારણે ન માત્ર જૈન સમાજ પરંતુ અલગ અલગ સમાજના લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈને જ્ઞાનનો ભંડાર, ભારતનો ઇતિહાસ જે છે તેના માટે એક જ્ઞાન લઈ શકે. કારણ કે જે ઋષભદેવથી લઈને નેમિનાથ સુધીના જે અત્યાર સુધી જૈન સમાજના જે પણ આચાર્ય રહી ચૂક્યા છે તે તમામનું જીવન ચરિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે મહાવીર સ્વામીજીના 72 વર્ષનું જે જીવન ચરિત્ર છે તે પણ આ મ્યુઝિયમનો એક ભાગ છે.